જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી 2 ચમચી તેલ સાથે વેજીટેબલ મલ્ટીગ્રેન ઢોકળાની રેસીપી। આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું અને જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તેને તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો એકદમ ટેસ્ટી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકીનું માપ સેટ કરી લીધેલું છે। હવે તે વાટકીના માપથી 3/4 કપ જેટલો બાજરીનો લોટ, 3/4 કપ જેટલો મકાઈનો લોટ, 3/4 કપ જેટલો ચોખાનો લોટ, સાથે જ 3/4 કપ જેટલો ચણાનો લોટ અને 3/4 કપ જેટલી સોજી લીધેલી છે। મેં અહીંયા 1 વાટકીના માપથી બધી જ વસ્તુ લીધેલી છે। તમે પણ કોઈ પણ વાટકી કે પછી કપનું માપ સેટ કરી લો। સાથે જ મેં અહીંયા બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે। તમે જુવારનો કે પછી રાગીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે મેં અહીંયા તે જ વાટકીના માપથી 1 કપ જેટલું ખાટું દહીં લીધેલું છે, તેને એડ કરી દઈએ। મેં અહીંયા ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે। તો જો દહીં થોડું ખાટું હશે તો આથો આવવાની પ્રોસેસ ઝડપથી થશે, સાથે જ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તેની સાથે તે જ વાટકીના માપથી 2 કપ જેટલું પાણી લીધેલું છે, એટલે કે ટોટલ 2.5 કપ લોટ સાથે 1 કપ જેટલું દહીં અને 2 કપ જેટલું પાણી લેવાનું છે। હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને બેટરની કન્સિસ્ટન્સીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે થોડી થીક છે। અહીંયા આપણે બેટરને થોડું થીક જ રાખવાનું છે। હવે ઢાંકણ ઢાંકી બેટરને 15 મિનિટનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણે તેમાં જે સોજી એડ કરી છે તે ફૂલી જશે અને બેટર દહીં એડ કરવાના લીધે થોડું સેટ પણ થઈ જશે। તો લગભગ 15 મિનિટનો સમય થઈ ગયો છે અને બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે સોજી ફૂલી ગઈ છે અને બેટર થોડું વધુ થીક થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડા વેજીટેબલ્સ એડ કરીશું, જેમાં મેં અહીંયા 1 કપ જેટલી ગ્રેટ કરેલી દૂધી લીધેલી છે। તમે જ્યારે પણ આ રીતે ઢોકળા બનાવો તો દૂધીને ઇન્સ્ટન્ટલી ગ્રેટ કરીને એડ કરવી, નહીં તો દૂધી કાળી પડી જશે। સાથે જ 1 કપ જેટલું ગ્રેટ કરેલું ગાજર લીધેલું છે। તીખાસ માટે મેં અહીંયા 3 થી 4 નંગ લીલા મરચાંના ઝીણા સમારેલા ટુકડા લીધેલા છે। અહીંયા આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો, જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો। તેની સાથે 2 મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધેલું છે। અત્યારે શિયાળો હોવાથી લીલું લસણ સિઝનમાં છે। જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે લસણની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે જ 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ। અહીંયા લીંબુનો રસ એડ કરવાથી ફર્મેન્ટેશનની પ્રોસેસ ઝડપથી થાય છે અને ઢોકળા થોડા ખાટા હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને બેટરની કન્સિસ્ટન્સીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે હવે મીડિયમ થીક છે, જે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અહીંયા વેજીટેબલ્સમાં જો તમને બાફેલા વટાણા કે પછી મેથી પણ એડ કરવી હોય તો તમે તે પણ એડ કરી શકો છો। હવે ફરીથી ઢાંકણ ઢાંકી બેટરને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ, જેથી બધા જ મસાલા સારી રીતે બેટરમાં મિક્સ થઈ જાય। તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે આપણું ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવી લઈએ। તો તૈયાર કરેલા બેટરમાંથી 3 મોટા ચમચા જેટલું બેટર બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે તેમાંથી ફૂલેલા અને સોફ્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે। જો તમારી પાસે ઈનો ના હોય તો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। તેને એડ કરી સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાના લીધે બેટર થોડું ફૂલી ગયેલું છે।
હવે આપણે આ બેટરને સ્ટીમ કરવાનું છે, તો તેના માટે મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે, જેને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલી છે, જેથી ઢોકળા બન્યા બાદ આસાનીથી ડિમોલ્ડ થઈ શકે. હવે તૈયાર કરેલા બેટરને તેમાં એડ કરી દઈએ અને હવે ઉપરથી થોડો લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. હવે આપણે આ ઢોકળાને સ્ટીમ કરવાના છે, તો તેના માટે મેં અહીંયા સ્ટીમરમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું. પાણી ગરમ થઈ ગયું છે, તો હવે તૈયાર કરેલી પ્લેટને તેમાં એડ કરી ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 15 મિનિટનો સમય થવા આવ્યો છે. તો ઢાંકણ ખોલી અને ઢોકળાને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળા ફૂલી ગયેલા છે અને ચાકુની મદદથી તેને ચેક કરીએ તો તે ક્લીન બહાર આવે છે, મતલબ કે ઢોકળા કાચા નથી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ પ્લેટને ઠંડી કરવા માટે પ્લેટફોર્મ પર રાખી દઈએ. અને આ જ રીતે બાકી રહેલા બેટરમાંથી પણ ઢોકળા બનાવીને તૈયાર કરી લઈએ. તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો હવે ચાકુની મદદથી તેને ટુકડામાં કટ કરી લઈએ. તો હવે મેં તેને કટ કરી લીધેલા છે અને એક ટુકડાને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પોન્જી જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તમે ચાહો તો આ જ રીતે ઢોકળાને ખાઈ શકો છો, પણ તેને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે સ્પેશિયલ વઘાર તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, જેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈના દાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 નંગ લીલા મરચાંના ટુકડા એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાંતળી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી ગરમા ગરમ વઘારને સ્ટીમ કરેલા ઢોકળા પર એડ કરી દઈએ. સાથે થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી હળવા હાથે વઘારને ઢોકળા સાથે કોટ કરી લઈએ. તો વઘારથી ઢોકળા સારી રીતે કોટ થઈ ગયા છે અને આપણા એકદમ ટેસ્ટી અને સ્પોન્જી હેલ્ધી ઢોકળા બનીને તૈયાર છે. તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈએ. મેં આ ઢોકળાને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરેલા છે. તમે લસણની ચટણી કે પછી ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે મલ્ટીગ્રેન આટા સાથે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા કેટલા સરળ છે. આ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ફટાફટ પણ તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.